हेलो फ्रेंड्स, किचन विथ पुष्पा में आपનું સ્વાગત છે। તો કાલનો મારો વડા સાંભાર અને ઇડલી સાંભારનો ઓર્ડર છે। તો એના માટે મેં આ ઇડલી માટે ઉકળા ભાત લીધા છે। તમે જોઈ શકો છો ઇડલીના જ આવે છે ભાત, એ લીધા છે। તો મેં આ 2 વાટકી જેટલા ઉકળા ભાત લીધા છે અને 2 વાટકી મેં આ જીરા શાહી ભાત લીધા છે। અને એની સામે મેં 2 વાટકી અડદની દાળ લીધી છે। તો હવે આપણે એને સરસ અને ચોખ્ખા પાણીથી ધોઈ લેશું। ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે અને હવે આપણે એને પલાળી નાખશું। આ ઓવરનાઈટ આપણે પલાળી નાખશું અને સવારના એને પીસશું। તો તમે જોઈ શકો છો આ ઓવરનાઈટ આખો પલાળ્યો તો આપણે એને પીસી લેશું। અમે એક મિક્સર જાર લીધું છે। બનાવી લીધી। હવે આપણે સાંભાર બનાવશું। એના માટે મેં એક તપેલો લીધો છે, એની અંદર 2 ચમચા જેટલો તેલ નાખ્યું છે। એની અંદર અડદની દાળ અને ચણાની દાળ નાખશું આપણે। બરોબર સંકળાઈ જાય એટલે આપણે એની અંદર રાઈ નાખશું। આવે છે તે ઘણું બધું જીરો નાખશું એની અંદર। સૂકા મરચા નાખશું, થોડાક લીમડાના પાન નાખશું અને આપણે એની અંદર ડુંગળી એડ કરશું। આપણી આ ડુંગળી સંતળાઈ ગઈ છે તો મેં આ વેજીટેબલ જે બધે કટ કરી રાખ્યા છે એ વેજીટેબલ આપણે એની અંદર એડ કરી દઈશું। આનામાં મેં બટેકા, દૂધી, લીલા મરચા, સરગવાની સિંગ પણ આપણે એની અંદર એડ કરી દઈશું। એક નાની ચમચી જેટલી આપણે હળદર એડ કરશું। ટેસ્ટ પ્રમાણે આપણે એની અંદર મીઠું એડ કરશું। પાણી એડ કરશું અને એને પાણીમાં જ આપણે એને ચડવા દઈશું। હવે આપણે એને 15 થી 20 મિનિટ ચડવા દઈશું। સાંભારના શાકભાજી બધે સરસ ચડી ગયા છે। હવે આપણે એની અંદર મસાલા કરશું। મેં આ 2 ચમચી જેટલો લાલ મરચું લીધું છે, તમે તીખું ખાતા હોય પ્રમાણે લેવાનો। 2 ચમચી જેટલા ધાણા લીધા છે। હળદર લીધી છે 1 ચમચી જેટલી અને આ સાંભાર મસાલો છે। સાંભાર મસાલો લીધો છે। ટામેટા નાખી દઈશું। અને આપણે એની અંદર દાળ છે એ એડ કરી દઈશું।
2 ચમચી જેટલી ખાંડ એડ કરશું. તમે જોઈ શકો છો આપણે જે આથો નાખ્યો તો સવારના પીસ્યો તો એ છે અત્યારે ફૂલી કેટલો ફૂલી ગયો છે જોઈ શકો છો. બધે બહાર નીકળી આવ્યો છે. તો આપણો ઘરે જ બનાવેલો આથો છે. તો આપણે એનામાંથી હવે ઈડલી બનાવશું. એનામાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું આપણે અને થોડીક ખાવાની સોડા નાખશું જેથી આપણી ઈડલી સરસ ફૂલી જાય. થોડુંક પાણી નાખીને આપણે હલાવી લઈશું. ઈડલી માટે આપણો આવું બેટર જોઈએ. લીધો છે. કરવા નાખી દીધો છે. દાળ પલાળી હતી સરસ આપણી ફૂલી ગઈ છે. તો હવે આપણે એને પીસી લઈશું. આપણે એના વડા બનાવવા છે. વડા સાંભાર અને ઇડલી સાંભારનો ઓર્ડર છે. તો આપણે હવે એના વડા બનાવશું. તો તમે જોઈ શકો છો આપણી દાળ સરસ પીસાઈ ગઈ છે. હવે આપણે એને 2-4 મિનિટ સુધી હાથથી ફેટી લઈશું જેથી આપણા વડા એકદમ સોફ્ટ બને. તો આપણો આ વડા માટેનું બેટર રેડી છે. તો આપણી ઇડલી બની જાય એટલે આપણે એના વડા બનાવશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ઇડલી ફૂલી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ અને પોચી આપણી ઇડલી બની છે. એકદમ પોચી બની. આપણી ઇડલી હજી બાકી છે, થોડીક થઈ જાય એટલે પછી હું તમને પૂરો વિડીયો બતાડીશ. ચટણીનો વઘાર કરશું. એના માટે મેં એક પેનમાં ચમચા જેટલો તેલ લીધો છે. અડદની દાળ લીધી છે, રાઈ લીધી છે, ભૂરિયા મરચાં લીધા છે, બધી સરસ સંતળાઈ જાય એટલે આપણે એની અંદર લીમડાના પાન એડ કરશું. ને આપણી ચટણી એની અંદર નાખી દઈશું. તો સાઉથ ઇન્ડિયન ચટણી આપણે ઇડલી ભેગી બહુ સરસ લાગતી હોય છે. તમે જોઈ શકો છો આ રેડી છે આપણી ઇડલી અને ઢોસાની ચટણી.
તો આપણે આજે વડાનો પીસ્યો તો એના વડા બનાવશું. તો મેં આ એક વડા મેકર લીધો છે, એની અંદર મેં આ બેટર ભરી દીધો છે વડાનો. અને તમે જોઈ શકો છો સરસ આપણા વડા બને છે. આ વડા મેકરથી વડા જલ્દી બને છે અને સરસ બને છે. આ તમે જોઈ શકો છો, આ મેં બનાવ્યા છે. આટલા વડા મેં ઉતારી લીધા છે, કારણ કે ઓર્ડરના દેવાના હતા. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.